શું તમે જાણો છો કે વારંવાર ગર્ભપાત કેમ થાય છે? વારંવાર ગર્ભપાત કે મિસકેરેજ માટે ઘણા કારણો જવાબદાર છે. એમાંનું એક મુખ્ય કારણ છે જીનેટિક્સ. રંગસૂત્રોની ખામીને કારણે 30 થી 40% મહિલાઓમાં વારંવાર ગર્ભપાત થતું જોવા મળે છે. બીજું અગત્યનું કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. અંતઃસ્ત્રાવોની ગડબડીને કારણે કે પ્રોજેસ્ટેરોનના ઓછા લેવલના કારણે ઘણી મહિલાઓમાં પણ વારંવાર ગર્ભપાત થઈ શકે. ત્રીજું કારણ છે ગર્ભાશયની જન્મજાત ખોડખાપણ, યા તો ગર્ભાશયની દિવાલમાં તો ગર્ભાશયની થેલીમાં કોઈક ગાંઠ અથવા તો સૂજન. ગર્ભાશયની થેલીની ગડબડને કારણે પણ 10 થી 20% કેસમાં ઘણી મહિલાઓમાં વારંવાર ગર્ભપાત કે રિકરન્ટ મિસકેરેજ થઈ શકે. ચોથું અગત્યનું કારણ છે લોહીના વિકારો. ઘણી લેડીઝમાં રતવા યા તો અલગ એન્ટીબોડીઝ લોહીમાં જોવા મળે છે, જેના કારણે વારંવાર રિકરન્ટ મિસકેરેજ થતું હોય છે. આવા એન્ટીબોડીઝ જેને એન્ટી ફોસ્ફોલિપિડ એન્ટીબોડી, એન્ટી કાર્ડિયોલિપિડ એન્ટીબોડી, લ્યુપસ એન્ટીકોગ્યુલેન્ટ એવા ઘણા બધા વિકારો જો લોહીમાં પેદા થાય તો લોહી એના કારણે જામી જતું હોય છે, જે બાળકને બરાબર પોષણ નથી આપી શકતું. અંતે ગર્ભાશયની થેલીમાં ક્યારેક જો ઇન્ફેક્શન હોય તો તે પણ ગર્ભપાત માટે જવાબદાર હોય છે. જો તમારે 2 થી વધારે વખત ગર્ભપાત થયેલું છે, 2 થી 3 મહિને બાળક મિસ થયું છે, તો નસીબને દોષ દેવાને બદલે તમે તમારા ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લો, યોગ્ય ટેસ્ટ કરવાઓ અને આને નિવારી શકાય છે અને ડેફિનેટ હેલ્ધી સ્વસ્થ બાળક મેળવી શકાય. તો આવી અવનવી ટિપ્સ માટે હરિ આઈવીએફ ચેનલ સાથે જોડાયેલા રહો. હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ, હરિ આઈવીએફ સેન્ટર, સુરત, ગુજરાત.